અમદાવાદ શહેરમાં હવા ઝેરીલી બની ગઈ છે। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર પહોંચી ગયો છે। મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 ને પાર પહોંચ્યો। બોપલમાં 218, ગોતામાં 218, થલતેજમાં 215, સોનીની ચાલીમાં 212, સેટેલાઇટમાં 205, ઉસ્માનપુરામાં 210, મણિનગરમાં 209 તો ગ્યાસપુરમાં 207 એક્યુઆઈ પહોંચી ગયો છે। અમદાવાદની હવા ઝેરીલી બની રહી છે કારણ કે એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। હાલની પરિસ્થિતિમાં જે એક્યુઆઈ સામે આવી રહ્યા છે તે અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારોના 200 ને પાર છે કે જેને સિવિયર કહેવામાં આવે છે કે આ જે હવા હોય છે ખૂબ જ ઝેરીલી હોય છે। સેટેલાઇટમાં એક્યુઆઈ 205 આવ્યો છે, જ્યારે ગોતામાં 218, બોપલમાં પણ 200 ને પાર એક્યુઆઈ પહોંચી ગયો છે। ગ્યાસપુર, મણિનગરમાં પણ 200 ને પાર, ઉસ્માનપુરામાં એક્યુઆઈ 210 સામે આવ્યો છે, જ્યારે થલતેજમાં 215 એક્યુઆઈ સામે આવ્યો છે। જે રીતે હવામાં થતું પ્રદૂષણ છે, જે ધુવાડા જે ઉડી રહ્યા છે, જે ફેક્ટરીઓમાંથી જે ધુવાડા છે તે છોડવામાં આવતા હોય છે, ધૂળની રજકણો જે ઉડતી હોય છે, આ તમામને લઈને અત્યારની જે પરિસ્થિતિ છે જેમાં નાના બાળકો અને વૃદ્ધો માટે, સિનિયર સિટીઝનો માટે અમદાવાદની હવા ખૂબ જોખમી સાબિત થાય છે। તેને લઈને લોકોમાં પણ એક પ્રકારની ચિંતા છે, ખાસ કરીને સિનિયર સિટીઝનોને પણ સૌથી વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ત્યારે તંત્ર આ એર ક્વોલિટીને લઈને કોઈ પગલાં લે તે પણ જરૂરી બન્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।